હાલો આજે પણ હું ટેરેસ ઉપર આવી ગઈ છું મારી દીકરીને સૂર્યપ્રકાશના તડકે. આજે મારે જવાનું છે પાણી ઢોળમાં. એના માટે આજે હું ગીતાજીનું ગીત મૂકું છું, જેથી આપણા આત્માને મોક્ષ કઈ રીતે મળે. ગીતાના પાઠ કરી લો, જાવું વૈકુંઠમાં, આનંદને ઊંઘ તજી દો, જાવું કૈલાસમાં. વૈકુંઠની વાટમાં તડકો રે લાગશે, છતરીના દાન દઈ દો, જાવું વૈકુંઠમાં. આનંદને ઊંઘ તજી દો, જાવું વૈકુંઠમાં. વૈકુંઠની વાટમાં ભૂખ રે લાગશે, અન્નના દાન દઈ દો, જાવું વૈકુંઠમાં. ગીતાના પાઠ કરી લો, જાવું વૈકુંઠમાં. વૈકુંઠની વાટમાં તરસ લાગશે, પાણીના પરબ બંધાવો, જાવું વૈકુંઠમાં. ગીતાના પાઠ કરી લો, જાવું વૈકુંઠમાં. વૈકુંઠની વાટમાં વરસાદ આવશે, છત્રીના દાન દઈ દો, જાવું વૈકુંઠમાં. ગીતાના પાઠ કરી લો, જાવું વૈકુંઠમાં. વૈકુંઠની વાટમાં કાંટા રે વાગશે, ચંપલના દાન દઈ દો, જાવું વૈકુંઠમાં. ગીતાના પાઠ કરી લો, જાવું વૈકુંઠમાં. વૈકુંઠની વાટમાં નંદિયું રે આવશે, ગાયોના દાન દઈ દો, જાવું વૈકુંઠમાં. ગીતાના પાઠ કરી લો, જાવું વૈકુંઠમાં. વૈકુંઠની વાટમાં અંધારા આવશે, વૈકુંઠની વાટમાં અંધારા આવશે, દીવડાના દાન દઈ દો, જાવું વૈકુંઠમાં. ગીતાના પાઠ કરી લો, જાવું વૈકુંઠમાં. ધર્મનો માર્ગ લઈ લો, જાવું વૈકુંઠમાં. મારું ભજન ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને કાંઈ ભૂલ આવે તો કોમેન્ટમાં જણાવજો. બોલો જય શ્રી કૃષ્ણ.